જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો ઘણા ટાઈમ પછી આ હું વ્લોગ તમારી જોડે શેર કરું છું અને સ્પેશિયલ મારા મમ્મી માટે છે, કેમ કે આજે એનો બર્થડે છે અને આ વ્લોગ હું તમારી જોડે શેર કરું છું. એક અલગ જ ખુશી હોય કોઈનો બી બર્થડે હોય ને ત્યારે. એને જોઈને એક મોટિવેટ બી મળે કે આટલી એજ થઈ છે તો બી એ એટલા જ એક્ટિવ છે. પ્લસ એને અત્યાર સુધી, હવે તો એ રિટાયર્ડ થઈ ગયા છે, પણ અત્યાર સુધી એને જોબ સાથે સાથે ફેમિલી અને ચાઇલ્ડને બધાને, અમને લોકોને બધાને એક જોડે મેનેજ કર્યા છે બહુ જ સારી રીતના. અને એટલી બધી એનામાં હિંમત બી છે, જ્યારે બી કોઈ બી સિચ્યુએશન આવે તો બી એટલી સારી રીતના એ હેન્ડલ કરે છે અને બધું જ મેનેજ કરે છે કે મને પ્રાઉડ ફીલ થાય છે કે મારા મધર છે આ. અને હું ગોડ પાસે પ્રે બી કરું છું કે મને હર જન્મમાં આ જ મમ્મી મળે. એનાથી મને બહુ બધું મોટિવેશન મળે છે મારી લાઈફમાં બી, અને ઠાકોરજીની કૃપાના લીધે જ આ બધું એ બી કરી શકે છે. બાકી હું વિચારું ને તો મને અત્યારથી જ એમ થાય કે આટલું બધું હેન્ડલ કરવું બહુ જ અઘરું છે બધું એક જોડે. અને અત્યારે હું તમારી જોડે જે શેર કરું છું ને વિડીયો રાજાણી મિલમાં મમ્મીને એ લોકો જ્યારે નાના હતા ને ત્યારે કેશોદ રહેતા હતા, ત્યારે રાજાણી મિલમાં જે એનું ફ્રેન્ડ સર્કલ હતું એ બધી જ ફ્રેન્ડ 40 વર્ષ 40 યર્સ પછી બધા લોકોએ ગેટ ટુગેધર કરેલું હતું કેશોદમાં જ. અને બહુ બધા ફ્રેન્ડ્સ અલગ અલગ પ્લેસ પર હતા, ત્યાંથી બધા આવ્યા કેશોદ અને ઓલ્ડ મેમરીઝ, એની જે પુરાની બધી મેમરીઝ હતી એ બધી પાછી રિકોલ થઈ. બધાને બહુ જ આનંદ આવ્યો. તો એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. સ્પેશિયલી એક સરપ્રાઈઝ ટાઈપ છે કે મમ્મી માટે હું આ વિડીયો મૂકું છું, જેથી કરીને એને જોઈને બી આનંદ આવે. અને એના ફ્રેન્ડ્સ બધા છે એ લોકો બધા ભેગા થયા હતા અને ગેટ ટુગેધર જેવું કર્યું હતું. તો એમાં બધાને બહુ જ મજા આવી હતી ને બધા અલગ અલગ જગ્યાએ અત્યારે સાસરે હતા તો બી આટલી ઉંમરે બધા આવ્યા અને ગેટ ટુગેધર જેવું કર્યું હતું. તો ચલો જોઈએ આ વિડીયો, બહુ જ મજા આવશે. તો આજે સ્પેશિયલ ડે છે. હેપી બર્થડે, મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. લવ યુ સો મચ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેટલા ભાઈને મળ્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે ક્યાંથી ક્યાં આયો? ગાંધીનગરથી પહોંચી ગયા. જામનગરથી પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ. બરોડાથી આવી ગયા છો. જય શ્રી કૃષ્ણ. ઉનાથી છે પહોંચી ગયા. કેવા નાનપણમાં જલસા કર્યા. જુનાગઢ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નાની છે. આ તો બધાયથી નાની.
નવસારીથી કાચેલા કાઢ્યા વર્ષા કોટક ગાંધીનગર હર્ષા અંજાણી જામનગર કેશોદ કોટક કેશોદ કોટક સીમા કારિયા કાકા પીર બોલાય કાલરિયા ગૌરી કેશોદ નાનપણમાં બધા બહેનો સાથે હતા આજે અમે પહેલી વાર જ બર્થડે માં મળ્યા 40 વર્ષે તમે ગૌરી પાછો વાહનો પાતળા આવી ચાલો હા ધીમે ધીમે નીકળજો બોલો કે વાંધો નહીં આ નેચરલ વિડિયો લે નેચરલ મને પાછળથી નો લે દિયો તને પાછળ નહીં લો તને આગળ તને પહેલા લે હાલો જમવા માટે અમે બધાય તૈયાર થઈએ છીએ ભેગા થયા છીએ કચોરી અડદિયા ભજીયા જોઈ લે બધું કચોરી ભજીયા શ્રીખંડ અને સેન્ડવીચ સમોસા બધી આઈટમ છે ગૌરીબેન ને ઘરે હાલો સેલ્ફી માં આવું છું હાલો બધા જોજો બધા જો સેલ્ફી માં જોઉં છું અરે ગૌરી આવી જા હાલો જમવા બધા હાલો જમવાનું ચાલુ કરીએ છીએ હવે ચાલો સેન્ડવિચ શ્રીખંડ એને આ પ્લેટ લેશો ને તો કરું જોશે કરવી પડશે હા બોલો બોલ્યો જમવાનું ટાઈમ થઈ ગયો છે ચાલો જમવા વાંધો નહીં સરસ છે સરસ છે 40 વર્ષ જોડે પોચી પૂનમમાં જમતા વાહ બહુ મજા કરીએ છીએ બહુ મજા આવે છે ગૌરીબેન ની જય ગૌરીબેન બધું આ પ્રોગ્રામ ચંદ્રી અને ગૌરીબેન ને બે કર્યો છે ચાલો ગૌરીબેન ની જય birthday to you. Happy 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 birthday dear Gauri. Happy birthday to you. Thank you. રાજાણી મિલ નું અમારું જૂનું ઘર છે વર્ષા કોટક અમારું જૂનું 40 વર્ષ પહેલાનું મકાન છે આજે અમે બધાય ગ્રુપમાં ભેગા થયા છે આ જૂનું ઘર અમારું હું સેલ્ફી વિડિયો લે સેલ્ફી હાલો ગૌરીબેન હાલો સેલ્ફી વિડિયો લઉં છું આ જૂનો પાડોશ હા આયા અમે તુલસી માની પૂજા કરવા આવતા બાજી બાપા આગળ હો આગળ મુકાઈ જ જાતું આ પીપલ્સ બેંક છે અમારા ઘરની બાજુમાં બાપા અહીંયા પાણી ભરવા બાજુમાં પીપલ્સ બેંક છે
અને એમાં જન્મભૂમિ છે અને અશોક ક્રિકેટ લખેલું હતું. અને બધા એમ બહુ બધા બધા સાહેબ અમે ત્રણે બેનો અમારી જન્મભૂમિ છે, આ અમારી જન્મભૂમિ છે, આ અમારું જૂનું ઘર છે. અમે અહીંયા નાનેથી મોટા થયા છે ને બહુ ભણતા કર્યા છે. ભણતા બહુ કર્યા. હું કાર્ય સીમા, હું કાર્ય પ્રવીણ, હું કાર્ય ચંદ્રિકા. જય શ્રી કૃષ્ણ. બહુ મજા આવી ગઈ. બાય. જય શ્રી કૃષ્ણ. તો લઈ લ્યો ને તમે વહી જાઓ. ભૂલાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બધા લોકોને આ વિડીયો જોઈને પોતાના બાળપણની યાદ આવી ગઈ હશે કે આટલા ટાઈમથી આપણે બી આપણા ફ્રેન્ડ સાથે નથી મળ્યા, તો તમે બી આવી રીતના રિયુનિયન કરી શકો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.